સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો રેલો આવ્યો છે। ચોટીલા નાયબ કલેક્ટરની ટીમે મોરસલ ગામની ભોગાવા નદીના પટમાં દરોડા પાડતા મોટી માત્રામાં ગેરકાયદેસર ખનન ઝડપાયું હતું। તપાસ દરમિયાન નદી કિનારે એક શાળાની બાજુમાં જ ગેરકાયદેસર રીતે ચાલતા રેતીના વોશ પ્લાન્ટ પણ મળી આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન તંત્રએ સ્થળ પરથી 16 ટ્રેક્ટર, 5 ડમ્પર, એક જેસીબી અને એક લોડર મશીન જપ્ત કર્યા છે। આ ઉપરાંત રેતી વોશ પ્લાન્ટની તમામ મશીનરી પણ જપ્ત કરી લેવામાં આવી છે। આ તમામ મુદ્દામાલની અંદાજિત કિંમત 7 કરોડ 10 લાખ જેટલી આંકવામાં આવી છે। તંત્ર દ્વારા ભવાન લખુ સિયાલિયા અને ભરત લિંબાલિયા નામના 2 આરોપીઓ સામે સ્ટોરેજ રૂલ્સ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આટલી મોટી કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। આજે સવારે 10 વાગે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા। તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર 16 છે, ડમ્પર 5, જેસીબી 1 તેમજ લોડર મશીન 1 અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ 7 કરોડ ને 10 લાખની જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીઝર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભાઈ લીંબાળિયા આ બંનેની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।